એ પણ એક એવી યોજના છે હિન્દુસ્તાનમાં 1947 પછી કેટલાય વડાપ્રધાનો આવી ગયા, પરંતુ આ દેશના કોઈ વડાપ્રધાનના મનમાં એવો વિચાર પણ ન આવ્યો કે મારા ભારતની બહેનો જે પોતે રાંધે છે એનો ધુમાડો એની આંખમાં આવે છે અને એને બીમારી થાય છે, કેન્સર જેવી ભયાનક બીમારીઓથી આ દેશની મહિલાઓ જો તરફથી હોય તો એની ચિંતા કેમ હું ના કરી શકું? એટલા માટે ભારત સરકારે ઉજ્જવલા યોજનાથી આ દેશના ગરીબ વંચિત શોષિતોને એલપીજી ગેસનો બાટલો મળી રહે એ માટેની વિશેષ યોજના અને કરી અને એમનું માન સન્માન વધારવામાં. અને આપણે તો એવા પ્રદેશમાંથી સુરવીરની ધરતીમાંથી આપણે આવ્યા છીએ, દરિયા કિનારે વસતા આપણે લોકો છીએ, આપણા પૂર્વજો પણ એવા જ હતા. એટલા માટે હિન્દુસ્તાનમાં જે પાર્ટી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ સરકારનો જનાધાર ટકી રહે એની જવાબદારી માત્ર ને માત્ર પુરુષોની નથી, પુરુષો કરતા પણ તમારી જવાબદારી વિશેષ બને. સાચી વાત કોઈ પુરુષ સાચી વાત કરે તો નહીં માને, પણ કોઈ બેન સાચી વાત કરશે ને તો સોસાયટીના ગામના તમામ લોકો એક આગળ પડતા બેન કે જે નેતૃત્વ કરતા હશે એ સમાજમાં સાચી વાત કરશે તો તમારી વાતની નોંધ લેવાશે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીનો જે જનાધાર છે, જે વાતાવરણ છે, એમાં આપણા મતમાં વધારો થાય એના માટેના તમે સૌ પ્રયત્નો કરજો. વિશેષ ન કહેતા બેનશ્રી પણ માર્ગદર્શન આપવાના છે. હું મહિલા મોરચાના જે આગેવાનો છે એમને વિનંતી કરું છું કે તમે બહેનોના પ્રશ્નો લઈને અમારી પાસે આવો. અઠવાડિયાની અંદર તમારા વિસ્તારમાં અઠવાડિયાની અંદર 7 પ્રશ્નો બહેનોના હોય કે જેનાથી આમ બહેનોને ફાયદો થતો હોય, જન સમાજમાં વસતી બહેનોને ફાયદો થતો હોય એવા પ્રશ્નોની રજૂઆત અમને કરો, અમે સરકારમાં કરશું. અને હવે આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે, કામ કરીએ, સંગઠનને મજબૂત રીતે આગળ વધારીએ એવી આશા અને અપીલ સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરીબ ગુજરાત.